હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? તો આજે છે લાભ પાંચમ. તો લાભ પાંચમનો દિવસે જે ધંધાદારી માણસ હોય એના માટે બહુ શુભ દિવસ હોય છે. કેમ કે લાભ પાંચમના દિવસે જે દિવાળી પર જે પોતાનો ધંધો ચોપડા લખીને જે બંધ કર્યા હોય, ચોપડાનું પૂજન કરીને જે ધંધો બંધ કર્યો હોય એ લાભ પાંચમના દિવસે પૂજા કરીને ધંધાની શરૂઆત થાય છે. અને આપણે ધંધાની શરૂઆત કરી દીધી છે. મહાદેવની પૂજા કરી છે, હાર બાર ચડાયા છે, ઓફિસમાં પણ હાર ચડાયેલા છે, જોઈ શકો છો તમે. અને તમે મહાદેવના દર્શન કરી લેજો, જેથી કરીને તમને આવનાર સમયમાં ખૂબ વધારે પ્રગતિ મળે. અને બીજું કે દરેક પોતાનો જે નાનો મોટો ધંધો હોય એમાં પણ પૂજા અને એવું કરતા રહેજો, હાર બાર ચડાવજો, જેથી કરીને આ વર્ષમાં તમે જે કંઈ કામ ધંધો કર્યો હોય એનાથી આવનાર વર્ષમાં 10 ગણું કામ થાય એવી ભગવાન તમને શું કહેવાય કમાવાની તક આપે. અને બીજું કે બોલવામાં કંઈ ભૂલચૂક થાય તો માફ કરજો, બરાબર? એકાદ બે શબ્દ એમ તેમ થાય. ને આપણે દરવાજા પર આજે લગાવી દીધું છે જય શ્રી શ્યામ, ખાટુ શ્યામ ભગવાનનું સ્ટીકર લગાવી દીધું છે, જેથી કરીને દરેક વ્યક્તિ ઓફિસની અંદર આવતા જય શ્રી શ્યામ બોલે અને ખાટુ શ્યામ ભગવાનનું નામ લે. દરેક માણસના મોઢે ભગવાનનું નામ શુભ જ હોય છે. એટલે દરેક માણસ પોતાના મનથી જો ભગવાનને માનતા હોય તો કોઈનો દિવસ ખરાબ જતો નથી, બરાબર? તો આ જ રીતે દરેકને લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ. અને બીજું કંઈ કહેતો નથી, બસ પોતાના ધંધામાં ને કોઈ બી કામ હોય એમાં આગળ વધો, બસ ભગવાનની જ પ્રાર્થના. લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ. જય માતાજી, હર હર મહાદેવ. વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.